નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડાંગના લવારિયા ગામમાં પાણી માટે પુકાર, તાલુકા પ્રમુખના ગામમાં પણ પાણીની તંગી। ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના લવારિયા ગામમાં રહેતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ગામમાં નળ તો છે, પરંતુ તેમાં પાણીનું ટીપું પણ આવતું નથી। આ ગામ વઘઈ તાલુકાના પ્રમુખ ચંદરભાઈનું છે, છતાં અહીં પાણીની આટલી ગંભીર સમસ્યા છે। ગામના લોકોનું કહેવું છે કે તેઓને પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે। મહિલાઓએ માથે બેડા લઈને પાણી લાવવા માટે લાંબા રસ્તા ઉપર ચાલવું પડે છે। પશુઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમે અનેક વખત અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ઉનાળો શરૂ થતાં જ પાણીની સમસ્યા વધુ વકરી છે। જો સરકાર દ્વારા તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે। વઘઈ તાલુકાના પ્રમુખના ગામમાં જ પાલિકાની આટલી ખરાબ સ્થિતિ હોય, અન્ય ગામડાઓની હાલત કેવી હશે એ વિચારવું પણ મુશ્કેલ છે। સ્થાનિક લોકોએ સરકારને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વિનંતી કરી છે।